ઉંમરનો સરસ દાખલો છે કે આજે અરુણનો જન્મદિવસ છે, આજથી 5 વર્ષ બાદ તેની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વેની ઉંમર કરતાં 3 ગણી હશે તો અરુણની હાલની ઉંમર કેટલી? બે રીતે આપણે કરી શકીએ, ઓપ્શનથી પણ કરી શકીએ. પહેલા સિમ્પલ રીતે કરીએ કે ભાઈ અરુણની ઉંમર અત્યારે માનો કે x વર્ષ છે, આજથી 5 વર્ષ પછી એટલે કે એની ઉંમર x + 5 થશે અને આજથી 5 વર્ષ પૂર્વે એટલે કે x જે છે -5 થશે. હવે સરખામણી શું આપી છે? આજથી 5 વર્ષ પૂર્વેની ઉંમર એટલે x + 5 બરાબર જે છે તેની જે છે અને 5 વર્ષ પૂર્વેની ઉંમર કરતાં 3 ગણી છે, એટલે કે x - 5 જે છે આના 3 ગણા છે. તો હવે ઇક્વેશન સોલ્વ કરીએ. x + 5 3x માઇનસ જે છે અહીંયા 3 × 5 = 15 થઈ જશે. હવે તમે જુઓ કે આ x છે 3x બરાબર, તો આ x એ બાજુ જશે તો અહીંયા 2x થઈ જશે અને આ 5 અને આ 15 આ બાજુ જશે તો અહીંયા જે છે 20 થઈ જશે. એટલે કે x ની કિંમત તમને અહીંયાથી 10 મળશે. શું મળશે? 10 મળશે. હવે આ તો સિમ્પલ રીતે કર્યું કે આપણે જે છે ઇક્વેશન મૂકીને કર્યું. ઓપ્શનથી કરાય કે માનો કે પહેલા આપણે 15 વર્ષ લઈએ તો 15 વર્ષનો મતલબ શું થાય કે એની જે છે 5 વર્ષ પછીની ઉંમર 20 થાય અને 5 વર્ષ પહેલાની ઉંમર જે છે 10 થાય. તો 10 જે છે બરાબર એ 20 3 ગણા છે, કેમ કે 3 ગણી થવી જોઈએ તો ના નથી. ચલો એટલે 10 15 નહીં આવે, 20 લઈએ તો શું થાય? 20માં જે છે અહીંયા 25 થશે ને આગળ જે છે 15 થશે, તો 15 જે છે 3 ગણા છે તો આ પણ નહીં થાય. 5 વર્ષ લઈએ તો આગળની ઉંમર તો 0 થઈ જશે તો એ પણ નહીં આવે. તો 10 વર્ષની વાત કરીએ તો 10 વર્ષ પછીની ઉંમર 15 વર્ષ થશે ને 5 વર્ષ પહેલાની ઉંમર 5, તો 5 × 15. તો ઓપ્શનથી પણ કરી શકાય અને આ ઇક્વેશનથી પણ કરી શકાય. આપણો જવાબ છે 10 વર્ષ. કેટલો છે ભાઈ? જવાબ છે 10 વર્ષ. ઘણા કહે છે સાહેબ જવાબ નથી બતાવતા, આખો દાખલો ગણીએ અને પછી કથા કરીએ અને જવાબ ના બતાવીએ, એવું થોડું ચાલે.